गाइस हमारा ब्लॉग तो हार्दिक स्वागत है। અત્યારે મોર્નિંગ સાળંગપુરમાં બરાબર અમારો રૂમ છે અહીંયા રૂમ રાખ્યો સાળંગપુર એ કહો તમે જય બજરંગબલી। હવે આપણે નાવા પાછી નાવા જઈએ રવિવારે ગાઈસ નાહી ધોઈ લીધું છે। હવે જવાનું આપણે મંદિરે દર્શન કરવા માટે નાહી ધોઈને આવી જઈએ। પડીએ છીએ સાળંગપુર બરાબર અંધારું અંધારું છે જો કે અત્યારે હાલ જોઈ શકો તમે બરાબર પહેલાં મૂર્તિને દર્શન કરવા જઈએ પછી મંદિરે જઈએ ત્યાં આગળ બરાબર જોઈ શકો તમે મંદિર કિંગ ઓફ સાળંગપુર। અત્યારે વાગ્યા છે 5। તો કરી લો બધા દાદાના દર્શન। જય બજરંગબલી। આપણે તો ફાઇનલ કરી દીધા હતા। ચાલો આપણે જઈએ હવે ત્યાં આગળ મંદિર ઉપર બરાબર સાળંગપુર। ગુડ મોર્નિંગ હવાનો નજારો છે આપણે પગે સાળંગપુરમાં જો અત્યારે મંદિર એટલું ચમચમ હે ને હું તો કદાચ દેખાતો નથી એવું લાગે મને મંદિરમાં અત્યારે વાગે 5 જઈએ ચાલતા ચાલતા મંદિર। આપણે અહીં જો મંદિરની આગળ મંદિરની બાજુમાં જ જોઈ શકો તમે ભાઈને ગાય છે દાદાને તે પૂકી ગયા હવે દર્શન કરી દીધા અત્યારે બજરંગબલીના। જય બજરંગબલી દાદા। વંજનદેવ સત્ય છે અહીંયા મોટો હોલ છે ભોજનાલય મોર્નિંગ
તો જો ગાઈસ મંદિરની આજુબાજુ આપણે મૂર્તિ અહીંયા આ સાઈડમાં અને આપણે ફરીએ છીએ અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરે છે અહીંયા એ છે પેલું રોકાવા માટે ગેસ્ટ હાઉસ. દાદાએ બધી કહાની છે અહીંયા એ બધું થયું હતું ને આપણે ફરીએ છીએ અહીંયા હું વ્લોગ બનાવવાનું ચાલુ તારે એટલા માટે તો આવું બનાવેલું છે અહીંયા કિંગ ઓફ સાળંગપુર. નીચે લાઈટ ચાલુ જો મસ્ત દેખાય છે અત્યારે લાઈટ ચાલુ છે નહીં હું શું લાઈટ ઓફ સાળંગપુર. અત્યારે વિડીયો બરાબર નથી આવજો કે કેમ કે આજનો ટાઈમ સવારનો ટાઈમ છે મોર્નિંગનો એટલે વિડીયો બરાબર લેવાયો નથી. બાજુમાં દાદા બાજુમાં વળી દાદા આટલો પાડી ગયો. મારી પાસે બજરંગ બોલી હોય છે સાળંગપુર બજરંગબલી. ગાઈસ આપણે દર્શન કરીને આવીએ અહીં અત્યારે ગાડી થોડી આરામ કરી લઈએ 6 વાગ્યા ઓર પછી ઘરે નીકળવાનું થોડી વારમાં બરોડા જવા માટે મળી પછી બરોડા જઈને એ લગભગ એક ચક્કર મારી આવીશ મંદિર બાજુ પછી નીકળવાનું થશે તો તબ તક બાય બાય. આપણા આખા થિયેટર કહીને આવી ઠંડી લાગે બરોબર ત્યાં સવારનો વ્યૂ સાળંગપુર મંદિર હતા દાદી ખાતે હે તો ભાઈ સવારનો વ્યૂ છે. હું ક્યાં ન હતું પણ કંઈ ખાતું નહોતું અત્યારે જોઈ શકો તમે. દાદાના દર્શન સાળંગપુર લોકો તો ગાઈસ આપણે વળતા વળીએ રિટર્ન. અહીંયા ફરવાનું ચાલે આપણે ફરી અહીંયા એટલે એક ગેટ છે અહીંયા કષ્ટભંજન દેવ બધી દુકાનો લાગેલી છે આજુબાજુમાં. જય બજરંગબલી દાદા. હા ઊભી રાખી દો ગાડી આવી ગાડી માટે કરાવી એટલા માટે ગાડી આવી હતી. કોટા આવી ગયા છે કોટા ખાઈ લી. હા તો ગાડીએ બધા ખાઈ નીકળી હવે બરાબર જવાનું હવે સીધું બરોડા મળે છે બરોડા. ના ના કઈ જઈને ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવે 2 કલાક.